बड़ोदरा के कुंभारवाड़ा इलाके की एक खबर है, जहां पर आज सुबह तकरीबन 3:30 बजे के आसपास फायरिंग की घटना सामने आई। तब आपको बता दें कि रामराज होटल के पास फायरिंग की एक घटना घटी। पुराने झगड़े के मद्देनजर फायरिंग हुआ होने की आशंका इस वक्त जताई जा रही है। साजिद शेख पर सुफियान और उसके सागरितों की ओर से फायरिंग किया गया होने की पुलिस शिकायत भी दर्ज हुई। तब पुलिस की प्राथमिक जाँच में निजी रंजिश की वजह सामने आई। पुलिस ने गिनती के वक्त में ही शिकायत के आधार पर एक्शन में आकर सुफियान को गिरफ्तार कर लिया और साथ ही संदिग्ध लोगों की गिरफ्तारी भी की गई है। इस पूरे मामले में आगे जांच चलाई जा रही है। तब आपको बता दें कि पुलिस थाने से महज 500 मीटर दूर के इलाके में ही फायरिंग की घटना से पुलिस बेड़े में भी इस वक्त हड़कंप मच गया है। फायरिंग के लिए हथियार कहां से आया, इस दिशा में भी जांच शुरू कर दी गई है। तब इस बारे में ज्यादा जानकारी वडोदरा के जोन 4 के डीसीपी एंड्रू मैकवान की ओर से दी गई है। 3:30 વાગ્યાનો આ બનાવ છે। અમે એક ભાઈને હોસ્પિટલ લઈને જતા હતા કે તો આ લુખાઓ ત્યાં રિક્ષાના પાછળ બેસેલા હતા। ગઈકાલે એક દિવસ અગાઉ પહેલાં એક થોડું મચાણ થયું હતું, ત્યાં પાછળ હરિજન વાસ્તે ત્યાં પથ્થરો રાતે મારીને આ લોકો હેરાનગતિ કરતા હતા। બધા અવરજવરવાળાને બહુ હેરાન કરે, છોકરીઓને છેડતીઓ પણ કરે છે અહીં બેસીને, ને નશામાં એકદમ દૂધી રહી છે આ લોકો। ને એને ફોના પર એ લોકોનો કોઈ ધંધો પણ ચાલુ રહે છે, એમડીનો ધંધો છે। ને અગાઉ ગુનામાં ગુસ્સી ટોપમાં પણ પકડાયેલો છે। એને કંઈ ખોફ નથી કાયદાથી, એવું કોઈ ખોફ નથી। આ નીચે ટેકરા ઉપર આપણે હાથીખાના મંસૂરી કબ્રસ્તાનની નીચે જે ટેકરા છે એ ઢલાન છે, એ ઢલાનની નીચે હા નજીક પોલીસ સ્ટેશન છે। હાલાકે પોલીસવાળાએ આવીને બધા કાર્યવાહી કરીને ગયા, પોલીસવાળા ઓન ધ સ્પોટ આવી ગયા, એ બધી સારી રીતે કાર્યવાહી કરી। ના પોલીસ આવે ત્યારે આ લોકો ભાગી જાય છે, પોલીસ જાય એટલે ત્યાં આવીને બેસી જાય છે। એટલે બહુ માનસિક ત્રાસ કરી નાખ્યું હતું। બધા આવતા જતા લોકો પણ બહુ હેરાન થઈ ગયા હતા। બાબત એ કે ભાઈ અહીં બેસવાનું તમે બંધ કરો, આ રહે છે બીજી જગ્યા, અહીં આવીને બેઠક કરે છે, અહીં નશોનો વેપાર કરે છે આ લોકો, ઓર આવતા જતા લોકોને એમ લુખ્ખાગીરીઓ કરે છે। બિલકુલ બધાના ઉપર કેસ છે ને આ લોકો છે કે બોલે ભાઈ અમે અહીંયા જ બેસીશું, તમારે જે થાય કરી લો। આપણે કહેવા ગયા તો આ બાબતે ગઈકાલે મગજમારી થઈ, એ મગજમારીની અદાવતમાં આ ફાયરિંગ કરી। એ ભાઈનું સુફિયાન અલ્લાહ છે, બકરી ચોરાવતેલો પહેલાં, હમણાં બાઈગીરીનું વેમ આવી ગયું। હા, પોલીસ ફરિયાદ કરી છે। આજરોજ કુંભારવાડા પોલીસ સ્ટેશનમાં ફરિયાદી સાજિદ નસીબુદ્દીન શેખ નવની ફરિયાદ મુજબ રાત્રે લગભગ 3:30 વાગ્યાની આજુબાજુ કુંભારવાડા રામરાજ હોટલની નીચેના ઢાળમાં ખાંચામાં એક ફાયરિંગની ઘટના બનેલ, જેમાં ફરિયાદીએ જણાવેલ કે સુફિયાન સિકંદર ખાન પઠાણ અને તેના અન્ય સાથીઓએ ફરિયાદી ઉપર ફાયરિંગ કરે। આ ફાયરિંગ તેઓએ જૂની અંગત અદાવતના કારણે કરે, જેથી પોલીસ દ્વારા તાત્કાલિક સ્થળ ઉપર પહોંચી જઈને કાર્યવાહી કરવામાં આવે અને ફરિયાદીની ફરિયાદ લેવામાં આવે અને તપાસ કરવામાં આવે અને હાલ આરોપીને શોધી કાઢવામાં આવેલ છે, डिटेन કરવામાં આવેલ છે અને તપાસ હાલ ચાલુ છે। हमसे जुड़े रहने के लिए हमारे YouTube चैनल को सब्सक्राइब करें और नई वीडियो की नोटिफिकेशन के लिए बेल आइकॉन को दबाएं।